આજરોજ તારીખ 1 એપ્રિલ 2025ના રોજ ભવનાથમાં આવેલા ઉપલા સૌરા મંડપ ખાતે બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ભોજન ભજન અને ભક્તિનો અનેરો ત્રિવેણી સંગમ જોવા મળ્યો અને રાત્રે ભજનમાં કિસ્મત ચૌહાણ, શોભનાબેન દાફડા વગેરે ભજનીકોએ ભજનની રમઝટ બોલાવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વાઘેલા ધન્યવાદ. ત્યાર પછી અમારા છે એની પાસે પ્રેમ છે. ઘણા તો માનતા ન આવડે છે. ગણપતિના મંદિરે જાય રીધી સીધી માંગે, હે ભગવાન રીધી સીધી દીજા. ડોહા એની ઘરવાળી છે, બેની પત્ની છે રીધી સીધી. હે ભગવાન રીધી સીધી હોંડમાં લઈને ઘા કરી નાખશે નાળામાં રીધી સીધી દીકરો પણ कहत कबीरा સૌરાષ્ટ્રની ધરતી હોય પણ આ ધરતી સંતો મહંતોની ધરતી છે અને આવા સંતો છે ને સાહેબ આપણા દેશની શોભા છે, આપણી ધરતીની શોભા વધારે છે. અને હું તો કહું છું આવા સંતો જ્યાં સુધી આવી ધૂણાની જ્યોતને જગતી રાખીને બેઠા છે, જગાવીને બેઠા છે ને ત્યાં સુધી હું માનું છું કે આ ધરતીની માથે હજુ સતયુગ છે. બોલો જેસલમેરની જય. તાળીઓના ગડગડાટથી પરમાર સાહેબ કંડાળી લેજો. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. મિત્રો ગલા બાપુ અને એમનો સેવકગણ મને જેસલ માને છે અને મારા મિસિસને તોરલ માને છે અને આ ધર્મનો જે જમૈયો છે એ જમૈયાના સાક્ષી આ સમયે સદગુરુદેવની ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને અમારી સમાધિ પણ આ ગંગા જમના સરસ્વતી ત્યાં અવાજ શ્વાસ અને પ્રકાશનો સંગમ છે. એમાં જો જેની સુરતા ચડી જાય બાપા એને હરિના વિમાન તેડવા આવે, વાહ નહીં અને કોઈ જાતાય નહીં. ભાવ ભક્તિ તમારી, ભાવ ભક્તિ તમારી.
હાલો હાલો જોતું સુધી